टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, એજન્ડા 89 સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે રાજ્યના તાપમાનને લઈને વાત કરવી છે કે 9 જિલ્લા એવા છે કે જ્યાં આજે કાળઝાળ ગરમી પડી શકે છે। 9 જિલ્લાઓમાં ભયંકર ગરમીને લઈને રેડ એલર્ટ અપાયું છે। તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। છેલ્લા 2 દિવસમાં ગરમીનો પારો 1 થી 7 ડિગ્રી સુધી વધ્યો। ગઈકાલ સૌથી વધુ ગરમી દાહોદમાં 43.2 ડિગ્રી નોંધાઈ। ભુજમાં 42 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો હતો। ગઈકાલે 4 શહેરોમાં પારો 41 ડિગ્રીથી વધુ રહ્યો। ગઈકાલે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહ્યો। ગરમીએ તેનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે। આજે 9 જિલ્લામાં રેડ એલર્ટની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે। આ શહેરમાં આજે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 7 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે। માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। હીટવેવનું મોજું ફરી વળતા આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલા 40 डिग्री पहुंच्यो છે। अभी हमारा जो हीटवेव वार्निंग अभी सौराष्ट्र कच्छ वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है इसके लिए हीटवेव वार्निंग अगले 3 दिन तक दिया गया है। मेनली जो डिस्ट्रिक्ट इसमें आएगा आपका सौराष्ट्र में आपका आएगा बनासकांठा, सौराष्ट्र में आपका आएगा तो आपका कच्छ आएगा, सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी, अमरेली, गिर सोमनाथ एंड कच्छ। તો માર્ચના પહેલા અઠવાડિયાથી જ્યારે ગરમી પડી રહી છે ત્યારે વડોદરાની વાત કરીએ તો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ડાંગમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભાવનગરમાં 39, ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદર અને વલસાડમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દાહોદમાં 43 ડિગ્રી, જ્યારે ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટ અને સુરતમાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયા અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ છે।